નમસ્કાર દોસ્તો. તો સજ્જનો, એક જાણીતા ઓળખીતાનો એવા પ્રકારનો સવાલ છે કે ક્રેડિટ કાર્ડ લેવાય કે ન લેવાય, લીધા પછી ફાયદો થાય કે ગેરફાયદો. હવે આમ જોઈએ ને તો દરેક સિક્કાને બે બાજુ હોય છે. તેવી જ રીતે દરેકમાં માઇનસ અને પ્લસ પોઈન્ટ પણ હોય છે. ઓશો રજનીશ એવું કહેતા કે કોઈ માણસમાં સંપૂર્ણ ભલાઈ પણ ન હોય અને કોઈ માણસમાં સંપૂર્ણ બુરાઈ પણ ન હોય. અને ક્રેડિટ કાર્ડનું તો વીજળીના કરંટ જેવું છે. જો કોઈ વીજળીના ખુલ્લા તારને સીધો પકડી લે તો અકસ્માત ત્યાં સુધીનો થાય કે કોઈ વાર જીવલેણ પણ નીવડે. અને જો તે જ વીજળીના કરંટને એક સંપૂર્ણપણે વિવેકથી ગણિતપૂર્વક અને યોગ્ય રીતે પસાર કરવામાં આવે તો તેની પાસેથી સારામાં સારી રીતે અનેક પ્રકારના કામ લઈ શકાય છે. તેનાથી હીટર પણ ચાલે છે અને ફ્રીજ પણ ચાલે છે, ઓવન સગડી વગેરે પણ ચાલે છે અને એર કન્ડિશન પણ ચાલે છે. વીજળીનો બલ્બ, પંખો, મોટર દરેક પ્રકારનું કામ આ વીજળીથી લઈ શકાય છે, પરંતુ શરત વિવેકથી ઉપયોગ કરવાની છે. ક્રેડિટ કાર્ડનું પણ એના જેવું જ છે. જો ખિસ્સામાં હોય તો નગદ નાણાંની પણ જરૂર પડતી નથી. બેંક ઓન ધ સ્પોટ ધિરાણ કરી દે છે. કોઈ પણ પ્રકારના બિલ ચૂકવાઈ જાય છે, જેનાથી તે ત્યાં સુધી કે અમુક દિવસો સુધી તે લીધેલા ધિરાણ ઉપર વ્યાજ પણ નથી ચડતું અને ઉપરથી પાછા જે પોઈન્ટ મળે છે ને તે નફામાં. કોઈ જગ્યાએ તો એવી સ્કીમ પણ હોય છે કે જો ક્રેડિટ કાર્ડથી નાણાં ચૂકવો તો ડિસ્કાઉન્ટ પણ મળે છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે જો નિર્ધારિત દિવસની સમય મર્યાદા ચૂકાઈ ગઈ ને લીધેલું ધિરાણ ભરવામાં, તો તેના ઉપર ચડતું બેંકનું વ્યાજ એક અઘરા પ્રકારનું હોય છે. દેશી ભાષામાં જેને પઠાણી વ્યાજ કહી શકાય તેવો પ્રકાર હોય છે આ વ્યાજનો. અને જો એકવાર શિકાર જાળમાં આવી જાય ને તો પછી તેને બહાર નહીં નીકળવા દેવા માટે બેંકો મિનિમમ રકમ ભરીને બાકીના હપ્તા કરી દેવાની સુવિધા પણ આપી દેતી હોય છે, જે અતિ ખતરનાક હોય છે. માટે મૂળ મુદ્દો તો વિવેકનો જ છે. જો વિવેકથી ઉપયોગ કરવામાં આવે તો ફાયદો જ ફાયદો છે, અને જો ભૂલ પડી ગઈ તો પરિણામ ભોરવા સ્વરૂપમાં આવે છે. જે બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ ક્રેડિટ કાર્ડના મુદ્દે. નમસ્કાર.